मनुस्मृति दहन करो, दहन करो, दहन करो, जातिवादी मनुस्मृति दहन करो, दहन करो, दहन करो, ब्रह्मावादी मनुस्मृति दहन करो, दहन करो, दहन करो, ब्राह्मणवादी मनुस्मृति दहन करो, दहन करो, दहन करो, ब्राह्मणवादी मनुस्मृति दहन करो, दहन करो, दहन करो, जातिवादी मनुस्मृति दहन करो, दहन करो, दहन करो, जातिवादी मनुस्मृति दहन करो, दहन करो, दहन करो। जय 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 भीम, जय भीम, जय भीम, जय 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 भीम, जय भीम, जय भीम। डॉक्टर बाबा साहेब आंबेडकर, अमर रहो, अमर रहो, डॉक्टर बाबा साहेब आंबेडकर, अमर रहो, अमर रहो। निकलो बाहर मकानों से, जंग लड़ो बेईमानों से, लड़ेंगे, जीतेंगे, लड़ेंगे, जीतेंगे। जय 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 भीम, जय भीम, जय भीम, जय 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 भीम। जय भीम, जय भीम। મારું નામ સોલંકી અભિષેક છે। 25 ડિસેમ્બરના રોજ મનુસ્મૃતિ દહન દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે બોટાદ શહેરની અંદર મનુસ્મૃતિ દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। હવે દરેક લોકો જાણો જ છો કે જે તે સમયે ભારત જ્યારે આઝાદ નહોતું થયું અને ભારતનું બંધારણ જ્યારે ભારતમાં લાગુ નહોતું પડ્યું, એ પહેલાંના સમયમાં મનુસ્મૃતિ નામનો ગ્રંથ કે એક મનુ નામના એક આચાર્ય, એક બ્રાહ્મણ હતા કે જે પોતાને મનુ ભગવાન તરીકે પ્રખ્યાત હતા દેશમાં, ત્યારે ભારત વર્ષની અંદર મનુસ્મૃતિ નામનો ગ્રંથ જે છે, પુસ્તક જે છે તે લાગુ હતું। તેમાં ક્યાંક ને ક્યાંક 4 જે વર્ણ જે દર્શાવવામાં આવ્યા છે, તો એ 4 વર્ણો જે વર્ગ જે હતા એનું વર્ગીકરણ આ પુસ્તકમાં કરવામાં આવ્યું હતું। મહિલાઓની વાત કરવામાં આવે તો સતી પ્રથા જેવા અઘરા જે પહેલાંના જે પ્રથાઓ જે હતી, ખરાબ પ્રથાઓ, જે મહિલાઓ માટે જે ખરાબ પ્રથાઓ ગણાય એવી પ્રથાઓ જે છે તે આ પુસ્તકમાં લખવામાં આવી હતી। અને ડૉક્ટર BR બાબા સાહેબ આંબેડકરે જ્યારે ભારતનું બંધારણ બનાવ્યું અને ભારત દેશમાં લાગુ થયું, ત્યારે આ તમામ જે નિયમો જે છે જે મનુસ્મૃતિમાં હતા એ તમામ નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું અને બંધારણ લાગુ પડ્યું હતું દેશની અંદર। ત્યારે દેશમાં એ સમય પછીના દરેક 25મી ડિસેમ્બરના રોજ ભારત દેશની અંદર તમામ જગ્યાએ મનુસ્મૃતિ દહનનો કાર્યક્રમ રાખવામાં આવે છે। એના અનુસંધાને આજે બોટાદમાં પણ તે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો।